હેલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક. આજે હું અમરેલીના લુણીધાર ગામે છું કે જ્યાં એક સરસ ગ્રામજનોએ સાથે મળી અને એક દાતા તરફથી રાંઢિયા રોડ ઉપર કુલર મૂકવામાં આવ્યું છે. ખૂબ સારી વાત છે. લગભગ 2-2.5 વર્ષથી મૂકવામાં આવ્યું છે અને દાતાના સહયોગથી પણ ગ્રામજનોનો પણ એટલો જ સહયોગ છે. તો આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે આ રોડ ઉપર ઠંડુ કુલર, આમ તો આવું ખેતર આવી ગયા જો પાછળ, પણ રોડની બોર્ડર ઉપર કુલર મૂક્યું છે. આ ઉનાળામાં લોકોની તૃપ્તિ થાય, ઠંડુ પાણી પીવે. કોઈ વાહન ચાલકો છે, ટુ વ્હીલરવાળા છે, નાના મોટા મજૂર લોકો પસાર થાય તો ઠંડુ પાણી પી અને આશીર્વાદ આપી શકે, એવા ઉદ્દેશ્ય કુલર મૂકવામાં આવ્યું છે. તો આપણે ગ્રામજનો પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરશું કે ભાઈ આ કુલર કોણે મૂક્યું છે, કેમ છે, અને થોડી ગામની પણ વાતો કરીશું, લુણીધારની, કે કંઈક લોકોને કંઈક નવો સારો મેસેજ જાય. કરો રાજ સ્ટુડિયો ફોલો અને લાઈક. નેટવર્ક બહુ ધીમું આવે તમારે. જીઓ તો આને કેમ તકલીફ? આ જીઓની રામાયણ છો. કેમેરો ફરી જાય ને એટલે થઈ જાય કામ. ઊંધું બતાવો, બીજું હું. આ છે કુલર. કુલર પાસે જવાનો રસ્તો. મટુકી પણ મૂકી છે. હાથ ધોવા માટેનું છે, પાણી પીવા માટેનું છે. સરદારા પરિવાર તરફથી બાબુભાઈ કેશુભાઈ સરદારા અનિલભાઈની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે ભેટ આપી છે. પાણી મેં પીધું, ઠંડુ મીઠું સરસ છે. અને પાછું ખાલી કુલર નહીં, સરસ મજાની ઝૂંપડી પણ બનાવી છે કે જેથી લોકો વિસામો પણ લઈ શકે. અહીં 5-7 મિનિટ બેસવું હોય તો બેસી પણ શકે, પોરો પણ ખાઈ શકે. બાજુમાં બાકડા છે 4-5, 3-4, એ પણ એમાંય પણ બેસી શકાય, એવી સરસ વ્યવસ્થા છે. ચાલો, કેમેરા ચેન્જ થઈ ગયો એટલે હવે વ્યવસ્થિત હું બતાવી આપીશ. આ સરદારા પરિવાર. લાઇટ ન હોય, કુલર બંધ હોય તો પાણી પી શકાય, એ સારી વ્યવસ્થા કરી છે. ચાલો, હવે 2-4 વડીલો બેઠા છે, વડીલો સાથે વાત કરીએ. આ રોડ છે એ રાંઢિયા લુણીધાર જઈશ. રામ રામ. હા, ત્યાં બધે જાવ, બધું મોજ કરો નહીં. તમારી પાસે આવે તો ખરો. બપોર હું જેમાં હતા પૂછવાનું. નમસ્તે કાકા, શું નામ તમારું? કયો કે તમે વાત કરો, ત્યાં મોજ આવી. રામ રામ. અશોકભાઈ, તમે આવા કુલરના છાયા બેઠા છો બાકડે, એમ દુઆ દેવાનું મન નથી થતું કે ભાઈ જેને કર્યું છે સારું કર્યું છે? સારું જ કર્યું. હા, તો સરસ. આ તમારા ગામ સમજતા લોકોએ મૂક્યું છે કુલર. આ કોણે મૂક્યું છે? બાબુભાઈ કેશુભાઈ સરદારા. સરદારા. એને એમ જ અહીંયા જ મૂક્યું છે કે બીજે ક્યાં મૂકાય? બીજે એક મંદિરે, માતાજી મંદિરે, ખોડિયાર માતાજી મંદિરે મૂકેલું છે. સરસ સરસ. કુલર પાણીના મૂક્યા છે 2 વર્ષ ત્યાં. મૂકવાનું પાછળ આ ભાઈ શું માંદા હતા? અનિલભાઈ કોરોનામાં ગુજરી ગયા. સરસ. એની યાદમાં બીજી પુણ્યતિથિ છે. એની યાદમાં પુણ્યતિથિ. સરસ. શું નામ તમારું? શામજીભાઈ. શામજીભાઈ, તમે આમથી જોઈ ગયો ને એટલે તમારી હાટું જ ઉભો રહ્યો ખાસ તો. તમે કંઈક આ દુહા છંદ બોલતા હોય તો બોલ નાખો એકાદું કંઈક. મને કાંઈ આવડે નહીં. કાંઈક વાત કરો, કંઈક તમારા ગામના વિકાસની વાત કરો. આપણે વિકાસ તો એ બધો એવો મેં તમને કીધું, પંચાયતમાં એમાં વેગ નથી કાંઈ કરતી. હા, પણ સભ્ય થોડાક ઢીલા હોય, બીજું શું વેગમાં તો બધું એવું. તમારા રોડ બને છે એનું તો ધ્યાન દો. ધ્યાન તો દે. ખાલી ઉપરથી હરિયા ઘાયલા છે કે ઊંડા ઊંડા છે? એ તમે જોઈ લીધું છે. મેં કીધું આ હું જોઈને આવ્યો. મારું મકાન બને ને એમાં 500 મણ લોઢો વહી ગયો. કેટલું 500 મણ મકાનમાં નાખ્યું મેં. અને આમાં હરિયા છે ઉપર? હા, હરિયા છે. મારે રીંગુમાં છે એવું જ લોખંડ છે, ખાલી મારે રીંગુ એવી બાંધી છે મકાનની. જો આ સામું કોલમ એમ નહીં, આ જે સ્લેબ ભર્યો છે એમાં હરિયા ઊંડા ઠેઠ સુધી નથી? એ નાખ્યા છે, દેખાવ ના હોય. ઉપરથી પાછા બીજા ફિટ કર્યા છે. એવું છે? હોરવા નથી? હોરા નથી. તો થોડુંક ધ્યાન દો, કમસે કમ તંત્રને જગાડો. કૌશિકભાઈ તો છૂટ આપી છે કે કામ હાલતું હોય ત્યાં ધ્યાન દોરો. તો જો આ આપણા માટે છે. આ તમે વરદીમાં આવતા પૂરે તણાઈ જાય તો હું તમારી એને હેરાન કરતી. આ રોડ હાતો એ સારો હતો. વચ્ચેથી હાંધામાં કેમ માર્યા છે? હાંધા માર્યા. હળંગ હરિયાનો હોય ને, હા, એના હળંગ ઠેઠ સુધી જ હરિયા હોય. હરિયા તો હોવો જોઈએ ઠેઠથી જ. એમ નથી. મનો નીચેથી લીધું હોય, હરિયાનું કેપેસિટી પૂરી થાય પછી થાંધો જ આવે ને. આપણે કેમ ના ના, એવું ન હોય. એના હરિયા હાઈટે જ ખેંચે. એ જયારે માપ નક્કી થાય ને ત્યારે જ નક્કી હોય. હરિયો 8 ફૂટ જવો જોઈએ, પછી ભલે 6 ફૂટ સ્લેબ ભરાઈ જાય. આમાં રેંગાઈ તૂટલી હાલે નહીં. સરકારી કામ છે.
તંત્ર જો આ ક્યાંક વિડીયો હાથમાં આવી જાય તો ધ્યાન દેજો. કામના તો બહુ વખાણ કરે છે. સાચું ખોટું તપાસ કરે તો ખબર પડે, અને છતાંય કોઈ જો આ બાબતે જાણ કરે તો થાય. એક જુવાન પણ બેઠો છે. કાકા દાદા શું થાય કે કાંઈ નહીં? બાપુજી થાય તો જ બેઠો ને. અહીં કોણ તું બે? અહીં કોણ તને બોલાવે? ઠેકા વાડી જ પોર કહેજો. આ વાડી વાળા છે. અહીંથી લોકો નીકળે ને તો શેરડી ને બધું ખવડાવે છે આ ખેડૂત. છોકરાને પૂછીએ, છોકરા કેટલા માણસ? તું જો જોતા એવું લાગે છે આઠમું ભણતો ન હોય એવું. સાચું કે? તારું નામ આખું? હો, સરદાર અબ્દુલ સંજીભાઈ. સંજીવભાઈ. છન્નું કેમ થાય? નવડે ચગડે 99 આઠડે નવડે 89 આઠડે નવડે. એટલે બે સરખું કીધું છે હોશિયાર જણા. લો વાંધો નથી, કાચો નથી. કેવું શિક્ષક કેવું ભણાવે છે અહીંયા? સારું ભણાવે. સારું. મેડમ છે કે સાહેબ છે? મેડમ બે. ક્યાં ધોરણ સુધી તારી નિશાળમાં છે? 12 સુધી છે. 12 કોમર્સ. કોમર્સ અહીંયા જ ભણે છે કે બહાર જાય ભણવા? અહીંયા જ ભણે. કેટલા શિક્ષકો છે ટોટલ? 3 સર છે, 4-5 મેડમ છે. 4-5. ઓહો, કાલથી જ જાશો ભણવા? તો ખબર હોય ને બેટા. દર્શના મેડમ, રેખા મેડમ, જ્યોત્સના મેડમ, કિશન સર, રાકેશ સર. હે, કાંઈ વાંધો નહીં. સરસ ભણજો બેટા. ખેતી કરી છે ભણી ગણીને કે હું બનવું છું? ભણવાનો છે. કરવું શું મોટો થઈને? ડોક્ટર કા ધંધો. ધંધો કરવો હોય તો તું નિહાળ જામાં અત્યારથી જ ચોટી જાય. કાંઈક ભણી ગણીને હોશિયાર થવું હોય, ડૉક્ટર બનવું હોય, CA બનવું હોય તો જ બેટા. સિવાય તો જો હવે મજૂર ધીરે ધીરે બંધ થઈ ગયા એટલે આપણે જ કરવાનું. બરાબર? સરસ મિત્રો, થોડી વાર ટાઈમપાસ કર્યો છે લુણીધારના મિત્રો સાથે. મજા આવી. કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક.